મહુવર ગ્રામ પંચાયત હદમાં આવેલી સરકારી ગૌચર જમીન સર્વે નંબર 524 તેમજ પોલીસ સ્ટેશન માટે મુક્કર કરાયેલી જમીન સર્વે નંબર 29 પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી દુકાનો સામે ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવી કાર્યવાહીનો અલ્ટિમેટમ આપ્યો છે। ગ્રામ પંચાયત કચેરી સામે તથા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી આ મહત્વની જમીન ભવિષ્યમાં પાર્કિંગ તથા જાહેર શૌચાલય જેવા અનેક વિકાસ કામો માટે ઉપયોગી હોવાથી દબાણ દૂર કરવું અનિવાર્ય હોવાનું લોકોનું પણ માનવું છે। ગેરકાયદેસર દબાણ દૂર કરવા પંચાયત દ્વારા કુલ 3 નોટિસ આપવામાં આવી હતી। પ્રથમ નોટિસ 6 ડિસેમ્બરના રોજ આપી 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી। ત્યારબાદ કોઈ પુરાવા રજૂ ન થતાં 16 ડિસેમ્બરના રોજ બીજી નોટિસ આપી 7 દિવસમાં જમીન ખાલી કરવા આદેશ કરાયો હતો। આ છતાં દબાણ યથાવત રહેતા 1 જાન્યુઆરી 2026ના રોજ અંતિમ નોટિસ પાઠવવામાં આવી, જે બાદ દુકાનધારકોના ખર્ચ અને જોખમે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું। આ અંતિમ નોટિસની નકલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવી છે। ગ્રામ પંચાયતના કડક વલણથી વિસ્તારમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી અંતિમ તબક્કે પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બીજી તરફ દુકાનધારકો દ્વારા કોર્ટનો આશરો લેવાતા હવે પંચાયતની અગાઉની કામગીરી તથા કોર્ટ નિર્ણય પર ગ્રામજનોની નજર રહેશે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।